સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર અર્થે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભરૂચની મુલાકાતે આવ્યા। કોલેજ રોડ સ્થિત આત્મીય ધામ ખાતે ભાજપ આગેવાનો તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી હતી, જેમાં સરકારના વિકાસ કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી। ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય ધામ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા ડોક્ટર પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં કરાયેલા વિકાસ કાર્યોને અમલમાં મુકાયેલી લોકહિતકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલી પ્રગતિને રજૂ કરી લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ અને જનસેવાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે અને પ્રબુદ્ધ નાગરિકોના માર્ગદર્શનથી નીતિ નિર્માણ વધુ મજબૂત બનશે। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે માત્ર બે પ્રકારની ઇકોનોમી હતી, એક એગ્રીકલ્ચર અને એ વખતે ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ગઈ। આજે લગભગ 8 ઇકોનોમી ઉપર ભારત એ વર્ક કરી રહ્યું છે। એગ્રીકલ્ચર તો ખરી, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી જે તમે ને હું બધા જ ગ્રોથ જોઈ રહ્યા છે, જે રીતે ગુજરાતનો ગ્રોથ 2003થી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું ત્યારે કદાચ કોંગ્રેસના મિત્રો અથવા અન્ય લોકો વિચારતા હશે કે આ વાઇબ્રન્ટ શું છે। વાઇબ્રન્ટ નામ જ્યારે પડ્યું ત્યારે કદાચ લોકોને ખબર કે વાઇબ્રન્ટ ગુજરાત એટલે શું, ત્યારે કદાચ એક આવા જ હોલની અંદર એક વાઇબ્રન્ટની શરૂઆત થઈ અને એ વખતે વાઇબ્રન્ટ જ્યારે શરૂ થયું ત્યારે ઘણા ઇન્ડસ્ટ્રીઝના મિત્રો એ વાઇબ્રન્ટની અંદર હતા। આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભાજપ મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાથે જ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે। ગણતરીના દિવસોમાં જ હવે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે ભરૂચ જિલ્લાના નામાંકિત ઉદ્યોગપતિઓ, સામાજિક શ્રેષ્ઠીઓની એક અગત્યની બેઠકનું એમને લીધી અને વિગતવાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્રની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી સરકારની વાત કરી છે। જે રીતે સમગ્ર ગુજરાતની અંદર 10,000થી વધારે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, 10,000થી વધારે બેઠકો ઉપર ચૂંટણીના જંગ લડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં છે। સમગ્ર ચૂંટણીની અંદર પ્રથમ રાઉન્ડની અંદર એટલે કે ઉમેદવારી પત્ર ખેંચાવાના છેલ્લા દિવસ સુધીમાં ભારતીય જનતા પાર્ટી 700થી વધારે બેઠકો ઉપર બિનહરીફ વિજયી થઈ છે। એ દર્શાવે છે કે ગુજરાતની અંદર વિરોધ પક્ષના લોકોને ઉમેદવાર પણ નથી મળી રહ્યા અને વિરોધ પક્ષના લોકોએ ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ ખોઈ બેઠા છે। ત્યારે છેલ્લા સતત 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 11 વર્ષથી વધારે સમયથી દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ત્યારે ગુજરાતના લોકોએ જે પ્રેમ આપ્યો છે અત્યાર સુધી, એ આવનારી ચૂંટણીની અંદર પણ એ જ પ્રકારે પ્રેમ પણ આપશે અને મત પણ આપશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાસ કરીને ગુજરાતની અંદર સર્વાંગીણ વિકાસ પણ કર્યો છે અને વ્યક્તિગત અલગ અલગ શ્રેણીના લોકોને પણ સરકારની અલગ અલગ યોજનાના માધ્યમથી લાભ મળે, એટલે કે છેવાડાના માનવી સુધી, વંચિતો સુધી, પીડિતો, ગરીબો સુધી સરકારની અલગ અલગ યોજનાઓ બનીને એમને લાભ મળે એ પ્રકારના કામો કર્યા છે। ત્યારે ફરી આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાશે અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નવો ઇતિહાસ ગુજરાતની અંદર બનવા જઈ રહ્યો છે। સાંસદની ગ્રાન્ટ એ સાંસદ નિર્ણય કરતા હોય છે, નક્કી કરતા હોય છે। એમને કદાચ વ્યક્તિગત એ નિવેદન આપ્યો છે, પાર્ટીને એની સાથે કોઈ નિસ્બત નથી। અને આપ સૌએ જોયું છે કે ગુજરાતની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કદાચ કોઈ મત આપ્યા કે ન આપ્યા, ન ધર્મ ન જાત
ન વિસ્તાર ન વાદ, એ પ્રકારે દરેક લોકોને ધ્યાનમાં રાખીને સરકારની યોજના બનતી હોય છે. દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને સરકારના વિકાસના કામ થતા હોય છે. એટલે સરકાર અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભેદભાવ કોઈ વ્યક્તિઓ અથવા તો કોઈ જાતીય સમૂહ અથવા કોઈ ધાર્મિક સમૂહમાં રાખતી નથી અને બધાનો વિકાસ થાય એ પ્રકારે કામ કરતી હોય છે. ચૂંટણી તો આવે છે, ચૂંટણી જાય છે, પરંતુ ગુજરાતના લોકો હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે છે. આપ સૌએ જોયું છે કે ડાંગની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે, સાસણની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે. અંબાજી મંદિર હોય તો અંબાજી મંદિરનો કોરિડોરનો પણ એ પ્રકારે વિસ્તાર થયો છે. આ બાજુ નર્મદા જાઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એ નર્મદા જિલ્લાનો પણ એ જ પ્રકારે વિકાસ થયો છે. એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીએ બધા જ વિસ્તાર અને લોકોને ધ્યાનમાં રાખીને કામ કરતી હોય છે. ચૂંટણીની અંદર મત આપે કે ન આપે, પરંતુ પ્રજાના કામ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર હોય છે.